સત્તાનો મુગટ જ્યાં સુધી આપણે માથે છે ત્યાં સુધી સત્તા એટલે આપણું ઘરમાં હાલતું હોય એને સત્તા કહેવાય. પછી હાલે નહીં એટલે એને એમ કહેવાય સત્તાનો મુગટ હવે ઉતરી ગયો. સ્વ ઈચ્છાથી આપણે આપણું છોડી દેવી કે ભાઈ હવે આપણે કાંઈ નહીં, હવે આપણે છે ને આનંદ કરો, ભગવાનનું નામ લો, ખાઈ પીને મજા કરો, ભજન થાય કરો, આવો જો ભાવ થાય અને રાજી ખુશીથી છોકરાને હોપી દે તો એનો પાછો જે કાર થાય છે. રાજા દશરથ સભાની અંદર આજ કેવા લાગ્યા, ગુરુજીને બોલાવ્યા, કેવા લાગ્યા કે બાપજી હવે રામજીને રાજ્યાભિષેક કરવો છે. અભય અભિલાષો એક મન મોરે ઉજહીનાથ અનુગ્રહ તોરે. મારા મનમાં એક એવી અભિલાષા, મારા મનમાં એક એવો ભાવ છે કે રામજીને રાજ્યાભિષેક થઈ જાય તો મારા માથેથી થોડુંક ભાર ઉતરી જાય. રાજા દશરથ આ રીતે કહેવા લાગ્યા છે. ગુરુ વશિષ્ઠને બોલાવી કેવા લાગ્યા કે બાપજી હવે તમે મુહૂર્ત આપો. વશિષ્ઠ બાપજી વિચાર કર્યો કે આનું મુહૂર્ત હવે જોવાય નહીં. આવતીકાલે રામજીનો રાજ્યાભિષેક કરેવાલો આમ ગુરુ વશિષ્ઠે આજ્ઞા કરી છે. સભાની માલપા આજ બધા માણસો કેવા લાગ્યા કે આજ મારું કાર્ય સફળ થયું. અને પછી તો બધા ગાવા લાગ્યા કે થશે રામજી રાજા ને અમારા મહારાણી સીતા. થશે રામજી રાજા ને અમારા મહારાણી સીતા. થશે રામજી રાજા ને અમારા મહારાણી સીતા. બધા માણસોને હું કેવા લાગ્યા, અયોધ્યાની માલપા આનંદ આનંદ થવા લાગ્યો છે. બધા કેવા લાગ્યા કે હવે તો અમારા રામજી રાજા થશે. અમારા મનની વાત રાજા દશરથે જાણી લીધી. અમારા મનમાં જે ઈચ્છા હતી, અમારા મનમાં જે ભાવ હતો, આજ અમારી ઈચ્છાને ભગવાન પૂરી કરી છે. અમારા રામજી રાજા થશે, અમારા મહારાણી સીતાજી થશે. બધાના મનમાં એક જ વાત છે, અયોધ્યામાં શેરી જોટા ગલી હવેલી દોઢી બધે જ્યાં જાય ને નર નારીના મોઢામાં એક જ વાત. ગુરુ વશિષ્ઠે આજ્ઞા કરી છે કે આવતીકાલે તમે બધી તૈયારી કરો અને કે તૈયારી કરવા માટે અનેક પ્રકારનો પૂજાપો રચી દેવામાં આવ્યો છે. અનેક કુવાઓનું પાણી મગાવ્યું છે, અનેક તીર્થોનું જળ મગાવવામાં આવ્યું છે, અનેક પ્રકારના ફળ ફળાદી મગાવવામાં આવ્યા છે.